તો હે મિત્રો, આ જે ક્વેશ્ચન દેખાય છે તમને સ્ક્રીન ઉપર એ ખૂબ જ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટેટ 1 વાળા મિત્રો તો છોડતા જ નહીં આ ક્વેશ્ચનના, કારણ કે હવે તમારે ફક્ત ને ફક્ત 25 જ દિવસ બાકી છે પરીક્ષાના. જોઈ લો ક્વેશ્ચન શું છે કે ભાઈ 11ના પ્રથમ 11 ગુણાંકની સરાસરી કેટલી થાય. હવે હલવાય આપણે પ્રશ્ન જોઈને, પણ હલવાવાનું થતું નથી. પહેલી સંખ્યા કઈ તો 11, પછી શું કીધું છે છેલ્લી સંખ્યા, મતલબ કે 11 ગુણ્યા 11 કરો કેટલા થવાના તો 11 નો વર્ગ 121, અને આ ટોટલ કેટલી સંખ્યાઓ તો 2. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દો. ચલો 121 ની અંદર તમે 11 ઉમેરો તો કેટલા થવાના 132 ભાગ્યા 2. હવે 132 ના તમે અડધા કરો તો આપણને એટલી તો ખબર છે કે ભાઈ 65 દુ કેટલા થવાના 130. ફરીથી એક ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા જવાબ તો 66. આનો જવાબ કેટલો આવે 66. પડી ખબર? બરાબર. જો ખબર પડી ગઈ હોય તો હું તમને અહીંયા જે ક્વેશ્ચન બતાવું છે આનો જવાબ એ તમારે કોમેન્ટ કરવાનો છે. બરાબર. અને જો રીતની અંદર ખબર પડી હોય તો ફોલો મિત્રો જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરી દેજો.